સતત રિમાઇન્ડર્સ તમે તમારા જાતને આપો. આવી નાની નાની આદતોને ઇન્કોર્પોરેટ કરો. મેં પહેલા દિવસે કથામાં કીધેલું, પહેલા કે બીજા દિવસે, કે પાણીને અગર એવું કહેવામાં આવે કે આઈ હેટ યુ, કે આઈ લવ યુ, તો પાણીના મોલેક્યુલ્સમાં પરિવર્તન આવે, એમ તમારા ભોજનને પણ અગર સારી ભાવનાથી બનાવવામાં આવે અને ભોજન બન્યા પછી ભોજન ખાતા પહેલા તમારા હાથ દ્વારા અગર એમાં પોઝિટિવ વાઇબ્રેશન્સ આપવામાં આવે અને પછી તમે એ ભોજનને ખાઓ, એની પણ એક બહુ મોટી ઇફેક્ટ પડતી હોય છે. પહેલા તો ભોજન સારી ભાવનાથી બનવું જોઈએ. તમે રસોડામાં જ્યારે ભોજન બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ગુસ્સો કરતા નહીં, ફોન પર વાતચીત કરતા કરતા ભોજન બનાવતા નહીં, મનને કલુષિત કરીને ભોજન બનાવતા નહીં. મન શાંત રાખજો, મન પ્રસન્ન રાખજો. મનમાં પ્રભુનું ગુણગાન કરતા કરતા, અષ્ટાક્ષરનું ગાન કરતા કરતા ભોજન તમે બનાવો કે આ ભોજન હું પ્રભુ માટે બનાવું છું, પ્રભુને અર્પણ કરો. એનો પ્રસાદ પછી આપણે જ્યારે લેતા હોઈએ ત્યારે એકદમ પેલા પ્રસાદ લેવા પર તૂટી નહીં પડવાનું. ઘણા લોકો એવા ભૂખ્યા ડાસના જેમ આવે, આમ થાળી સામે આવે તૂટી પડે, લિટરલી તૂટી ન જ પડવાનું. થોડોક ધૈર્ય રાખો. સામે થાળી પ્લેટ આવી છે, પ્રાર્થના કરો, 11 વાર શ્રી કૃષ્ણ શરણમમ બોલો. હે પ્રભુ, આપ આ ભોગને બહુ પ્રેમથી આરોગ્યા છો. આ ભોગના, આ પ્રસાદના કણકણના અંદર પ્રભુ આપનો ઉચ્છિષ્ટ છે, આપની પ્રસાદી છે, આપનું જીવહારસ જોડાયેલું છે, આપનું સ્પર્શ જોડાયેલું છે. એ ભોજનમાં પ્રભુના સ્પર્શને યાદ કરો. એ ભોજન એ પ્રભુનું અધરામૃત છે એમ યાદ કરો. અને એટલે ઠાકોરજીને જ્યારે આપણે કોર સાનીએ છીએ અને કોર જ્યારે ઠાકોરજીને આપણે ધરાવીએ છીએ, એ કોર શું છે? ભગવાન પોતાના હાથ વડે એ સાને ભાતને લે છે, પોતે પોતાના મુખમાં પધરાવે છે, પોતાની આંગળીઓ એ ભગવાનના મુખમાં જાય છે, જીવહા ભગવાનની આંગળી સાથે અડકે છે, એ રસ આંગળીમાં આવે છે, પુનઃ ઠાકોરજી એ કોરમાં પોતાની આંગળી પધરાવે છે, પુનઃ બીજો કોર ભગવાન લે છે. ભગવાનના અધર રસ સાથે જેનું સંબંધ છે એને પ્રસાદ ન કહેવાય, એને મહાપ્રસાદ કહેવાય. અને 2 મિનિટ આ પ્રાર્થના કર્યા પછી, આ ભાવ કર્યા પછી કે આ ભોજન હું જે લેવા જઈ રહ્યો છું આ શું છે? આ કોઈ સામાન્ય ભોજન નથી, આ મારા પ્રભુની પ્રસાદી છે, આમાં પ્રભુનો અધર રસ સમાયેલો છે. અને આ ભોજનને જ્યારે હું મારા અંદર લઈશ, એ મારું રક્ત બનશે, હું સ્વયં એ બનીશ. આ ભાવનાથી જ્યારે તમે ભોજન કરશો, પછી જુઓ એ ભોજન કેવું કમાલ કરે છે તમારા અંદર જઈ. સીધા તૂટી નહીં પડવા. એક જણાએ એક્સપેરિમેન્ટ કર્યું કે ચોખાને ભર્યા બરણીમાં અને 2 બરણીના 2 ચોખા. એક બરણીના સામે જઈને રોજ 108 વાર બોલે, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. અને બીજા બરણી પાસે, હું તને દ્વેષ કરું છું, હું તને દ્વેષ કરું છું, હું તારાથી દ્વેષ કરું. ઘણા દિવસ સુધી આ પ્રયોગ કરવામાં આવ્યો તો જે બરણીના સામે જઈને એવું બોલાયું કે હું તને પ્રેમ કરું છું, એના ચોખા સારા રહ્યા. અને જે બરણીના સામે જઈને એમ બોલાયું કે હું તારાથી દ્વેષ કરું છું, એ ચોખામાં કાળાશ આવી ગઈ. શબ્દોની કેવી તાકાત છે, ભાવની કેવી તાકાત છે, શ્રદ્ધાની કેવી તાકાત છે, વિચારોની કેટલી તાકાત છે, એનું આ પ્રમાણ છે કે તમે જ્યારે આંખ બંધ કરીને થોડુંક પ્રભુનું નામ જપીને ભોજન ઉપર 2 હાથ મૂકીને ઠાકોરજીના એ સુંદર પ્રસાદનો અનુભવ કરો, એને પહેલા સ્પર્શ કરો, સ્પર્શ કરીને એ પ્રસાદને અનુભવ કરો અને પછી જઈને તમે એને લો. અને ચાવતા ચાવતા પણ ક્યાંક શ્રેષ્ઠ પ્રકાર તો એવો છે કે મૌન રાખીને ભોજન કરવું જોઈએ. પણ હવે આજના જમાનામાં એ એટલે સંભવ નથી કે આજે લોકોની વ્યસ્તતા એટલી વધી ગઈ છે, લોકો પાસે સમય નથી હોતું અને લોકો બિચારા ભોજનના ટાઈમ પર જ પરિવારને મળી શકતા હોય, એકબીજા સાથે વાત કરી શકતા હોય. એટલે આજના સમયના લોકો માટે હું એવું સૂચન ક્યારેય નહીં કરું કે તમે મૌન રાખીને ભોજન કરો, કારણ કે પરિવારના મળવાનો, વાતચીત કરવાનો,
વાતોને શેર કરવાનો એ સમય હોય છે, પણ શ્રેષ્ઠ પ્રકાર એ છે કે તમે મૌન રાખીને ભોજન કરો. જ્યારે મૌન રાખીને તમે ભોજન કરો છો અને એ ભોજનને જ્યારે તમે ચાવો છો ને ચાવતા ચાવતા પણ એમાં પોઝિટિવ વાતોનું જ્યારે સ્મરણ, યાદ રાખજો, ભોજન બનાવતી વખતે પણ કોઈ નેગેટિવ થોટ ના જોઈએ અને ભોજન કરતી વખતે પણ કોઈ નેગેટિવ થોટ ના જોઈએ. ભોજન બનાવતી વખતે પણ પોઝિટિવ થોટ અને ભોજન કરતી વખતે પણ પોઝિટિવ થોટ. જરા પણ નેગેટિવ થોટ થી ભોજન નહીં કરતા, આખું તમારું રક્ત પરિવર્તન. અમારા અમેરિકામાં એક બેન, એમના હસબન્ડ એ ભગવાનમાં માને જ નહીં. એમના ત્યાં ઠાકોરજીની સેવા એટલી સુંદર બિરાજે, સખડી ભોગ ઠાકોરજીને ધરે અને એ પતિ થોડા એમ સારા, પત્નીને બધું કરવા દે. ઘણા પતિઓ એવા હોય પોતે કરે નહીં કરવાય ન દે, ઘણા એવા હોય કે એ પોતે કશું ન કરે પણ પત્નીને બધું કરવા દે. આ બધા બહેનો આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો. તમારા વરજી આવ્યા કે નહીં આવ્યા ખબર નહીં, પણ તમારા વરે તમને મોકલ્યા તો અહીં સુધી આવ્યા ને, એટલે એમની સારાઈનો. વળી પાછા ઘણા બહેનો કે અમારામાં આટલો બધો ભાવ છે, અમારા વરજીમાં જગાડો ને, હવે જાગશે ત્યારે જાગશે, તમને આવવા દે છે ને અહીં સુધી. એમની સારાઈનો લાભ લો, એમને એપ્રિશિએટ કરો. અહીં આવવા તો દીધા ને અમને, ના પાડતે તો ક્યાં જતે? પાછા અમુક બહેનો કે એમ થોડું ના પાડે ગઈ, એ તો મોકલવા જ પડે ને અમને, તો મૂકવાય આવવું પડે. પાછું માનવું પડે. ડિપેન્ડ્સ કોનું હાલે છે. ઘણાને પાછા કંઈક કહીએ ને, કેમ લાગે છે પૂછવું જરા ઘરવાળાને, એટલે ઘરવાળીને પૂછવું જરા. પોતે નિર્ણય લે, ભાઈ પૂછીને હોમ મિનિસ્ટરને પૂછ્યા વગર નિર્ણય ન લે. તો અમારા અમેરિકામાં એક બેન, પતિ બહુ નતા માનતા, સેવા ભાવી. પછી ઠાકોરજીને જે ભોગ ધરાય એનો પ્રસાદ ડાઇનિંગ ટેબલ પર તો આવે, એ તો પતિએ ખાવો જ પડે, ક્યાં જાય. ભલે તમે પ્રભુની સેવામાં બહુ ના આવો પણ ભોજન તો કરવું પડશે જે પત્નીએ બનાવ્યું છે. પત્નીએ સારી ભાવનાથી પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા એ ભોજનને બનાવ્યું, ઠાકોરજીને ધર્યું અને એનો પ્રસાદ પેલા પતિએ ખાધો. પ્રસાદ થેરેપી કરવામાં આવી. 2, 3, 4 વર્ષ સુધી આ પ્રસાદ ખાધું. એ પતિના બ્લડમાં પરિવર્તન આવી ગયું. જે ભગવાનને માનતો નહોતો એ ભગવાનને માનતો થઈ ગયો. ये पवित्र भोजन का प्रताप है कि वो आपका रक्त बन जाता है. आप जो खाओगे वो आप बन जाओगे. इसलिए ध्यान रखना, आप कुछ ऐसा न खा लो जो आप बनकर अपने रक्त को बिगाड़ दो. અને એટલે જ આ ફાસ્ટ ફૂડ આ રક્તને વિકાર પેદા કરે છે, રક્ત બગાડે છે, અત્યંત તમોગુણ પેદા કરે છે, એનું મન વિચલિત કરે છે. એટલે ખાનપાનની બહુ મોટી અસર આપણા જીવન પર પડતી હોય છે. સાત્વિક ભોજનનો પ્રભાવ છે. તો પવિત્રતા, તો મનના ભાવની બહુ મોટી અસર એ વ્યક્તિના જીવન પર પડે છે. તો એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. કયા ભાવથી તમે કર્મ કરો છો. એટલે ભગવાનનું અનુકરણ ન કરાય. ભગવાન જે કરે આપણાથી ન કરાય. ભગવાને રાસલીલા કરી તો ભગવાને રાસલીલાના અંદર કામદેવને પરાસ્ત કર્યો. અને એટલે જ રાસલીલા એ કામલીલા નથી. રાસલીલા એ કામ સાથેના યુદ્ધની લીલા છે. એ કામ ઉપરના વિજયની લીલા છે. એક લૌકિક કામ છે અને એક અલૌકિક કામ છે. જે લૌકિક કામ છે એમાં વાસના છે. આપણું દેહ પંચ મહાભૂતથી બનેલું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એમાં વાસના છે. આપણા શરીરના અંદર જેટલા પણ રગરગના અંદર જે અણુએ અણુ છે
એમાં કામ બિંદુઓ છે, કારણ કે આપણું નિર્માણ જ કામથી થયું છે. જેટલા પણ દેહધારી લોકો છે એનું નિર્માણ કેવી રીતે થયું? એના મૂળમાં કામ છે. કામથી આપણું નિર્માણ થયું છે. અને એ કામના તંતુઓને નિષ્કામ જે બનાવી શકે, અર્થાત પરબ્રહ્મ પરમાત્મા જેમનું દેહ એ પંચ મહાભૂતથી નથી બનેલું, એમનું દેહ સચ્ચિદાનંદ રૂપ છે, આપણામાં સતનું અંશ છે, ચિત્તનું અંશ છે, આનંદનો તિરોધાન થયેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ એ જીવને સચ્ચિદાનંદમય કરી નાખે છે, એના અંદર રહેલી કામ વાસનાને કાઢી નાખે છે, એનું દેહ અલૌકિક બનાવી દે છે, આનંદમય રસો વૈ સહ દેહ કરી નાખે છે. અને આનંદથી બનેલા દેહને ક્યારે પણ કામ વાસના નડતી નથી. એ કામ લૌકિક ન બનીને અલૌકિક બની જાય છે. અને અલૌકિક દેહ દ્વારા અલૌકિક કૃષ્ણ સાથેનું મિલન, એનું જ નામ રાસ છે. આ બધા કયા અવતારના ઋષિમુનિઓ છે? ઋષિમુનિઓના મનમાં રામ ભગવાનને જોઈને, એમના સ્વરૂપને જોઈને, એમના સ્વરૂપનું રસાસ્વાદન કરવાની ઈચ્છા થઈ. ત્યારે ભગવાને કીધું, આ અવતારમાં તો હું મર્યાદામાં છું ને તમે પણ ઋષિમુનિ છો, તમે ચિંતા નહીં કરો. આવતા જન્મમાં, આવતા અવતારમાં તમને હું ગોપીઓ બનાવીશ. એટલે ઋષિઓ ગોપી બનીને આવ્યા છે, વેદની ઋચાઓ ગોપી બનીને આવી છે. અને એ ગોપીઓ સાથે ભગવાને મહારાસ કર્યો. ये शरीर का शरीर से मिलन नहीं, ये प्रभु का प्रभु से मिलन है. બ્રહ્મના બ્રહ્મ સાથેના લટકા, એનું નામ રાસ. અને કામદેવે બાણ છોડ્યા છે અને ભગવાને કામદેવને પરાસ્ત કર્યો છે. એટલે જ યોગેશ્વર કૃષ્ણ, યોગેશ્વરેશ્વર કૃષ્ણ જે કામને પોતાના અંદર પ્રવિષ્ટ થવા દેતા નથી. જ્યારે ભગવાને રાસનો શુભારંભ કર્યો ત્યારે કામદેવ આવ્યા. कामदेव के मैं आपके अंदर प्रविष्ट होऊंगा. तो प्रभु ने कहा, अरे तुम तो मेरे पुत्र हो, पता है शिवजी ने तुमको भस्म कर दिया था. कामदेव के छे ए शिवजी ध्यान करता था અને ધ્યાનમાં એમને મેં બાધા નાખી એટલે શિવજીએ મને ભસ્મ કરી નાખ્યા. તમે અત્યારે કયા મોટા ધ્યાન કરવા બેઠા છો? આટલી બધી ગોપીઓના વચ્ચે તમે હો અને તમારા અંદર હું પ્રવિષ્ટ ન થવું એ કેમ શક્ય બને? ત્યારે ભગવાન કહે છે, તાકાત હો तुम में तो मुझ में घुस बताना, तुम नहीं प्रविष्ट हो सकते मेरे अंदर. અને આખી રાસલીલામાં એ કામ પ્રવેશ નથી કરી શકતો. એટલે જ મોરપીંછ નિષ્કામ ભક્તો પ્રભુને પસંદ છે. સકામ વાળા ભક્તો તો વિરહ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા. એ તો પ્રભુ સુધી પહોંચી જ નથી શક્યા. ઋષિ મુનિઓને જ્યારે કામ સતાવે છે ને, ત્યારે રાસ પંચાધ્યાયનો એ લોકો પાઠ કરે છે. આ રાસ પંચાધ્યાયનો પાઠ એ કામ ને અલૌકિક બનાવે છે, વાસનાથી રહિત કરી નાખે છે. એમનું ચિત્ત આનંદમય પરમાત્માના અંદર જોડાઈ જાય છે. પરમાત્માના દિવ્ય સૌંદર્યના અંદર એમનું ચિત્ત જોડાઈ જાય છે. અને પરમાત્મામાં કોઈ જગ્યાએ વાસના નથી, અલૌકિકતા છે, અલૌકિક આનંદ, અલૌકિક પ્રેમ છે. तो भगवान श्री कृष्ण पूर्ण पुरुषोत्तम है, वो कुछ भी कर सकते हैं. અને એટલે જ ગોલોકધામના અંદર, નિત્ય લીલાના અંદર કોઈ પુરુષ નથી, બધી સ્ત્રી છે. કારણ કે ભગવાન કહે છે કે હું ભોગતા છું અને તમે ભોગ્ય છો. બે ભોગતા ભેગા ના થઈ શકે. એક ભોગ્ય તો બીજો ભોગતા જોઈએ. એટલે અહીંયા ભૂતલ પર જે પુરુષો ઠાકોરજીની ખૂબ ભાવ પ્રેમથી સેવા કરે છે, એમને મર્યા પછી ગોલોકધામની પ્રાપ્તિ થાય, એમાં એને સ્ત્રી જ બનવાનું છે. એને સ્ત્રી રૂપે જ ભગવાન સ્વીકાર કરે છે. એટલે ભગવાન પાસે જવું હોય તો ગોપી બનીને જવું પડે. એટલે જ મહાદેવજી પણ ભગવાનના દર્શન કરવા ગયા રાસ વખતે, ત્યાં ગોપેશ્વર મહાદેવનો જય જયકાર થયો. महादेवजी को भी गोपी बनना पड़ा है. कृष्ण कहते हैं मेरी रासलीला में कोई पुरुष नहीं अलाउड है, वो पुरुष को भी स्त्री बनना पड़ेगा, उसको भोग्य बनना पड़ेगा. मैं ही भोगता हूं.